ચલાલા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ 107 દાવેદારોએ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, જેમાં રાત દરમિયાન સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી। ચલાલા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ 107 દાવેદારો દ્વારા ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા, જેમાં રાત્ર દરમિયાન સેન્સની કામગીરી હાથ ધરવામાં આવી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા, જયંતિભાઈ પાનસુરિયા, જયરાજભાઈ વાડા, હિંમતભાઈ બાલાબાપુ સહિતના આગેવાનોની હાજરી જોવા મળી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે, પરંતુ આ નગરપાલિકામાં નવા ઉમેદવારોને ટિકિટ મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। સાહેબ, આપનું નામ શું છે અને હાલમાં નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાંથી છો અને અત્યાર સુધીની અંદર કેટલા ફોર્મ ઉપડ્યા, આ બાબતે આપ શું કહેશો? ભારત માતા કી જય, વંદે માતરમ। મારું નામ રાવલભાઈ વાળા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ। આજે જ્યારે ચૂંટણીનું બુગલ વાગી ગયું છે ત્યારે ચલાલા શહેરમાં પ્રદેશ, જિલ્લા તેમજ ધારાસભ્યશ્રીની સૂચનાથી ફોર્મ વિતરણ જે દાવેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેને માટેને ફોર્મની પ્રક્રિયાની પ્રોસેસ ચાલુ હતી, જે ધારાસભ્યશ્રીના કાર્યાલય ખાતેથી 2 દિવસ સુધી ચાલી। 6 વોર્ડમાં લોકોએ શાંતિપૂર્ણ અને શાંતિના માહોલની અંદર ફોર્મો લીધા અને 6 વોર્ડમાં અંદાજિત આશરે 107 જેવા ફોર્મ લોકોએ ભર્યા છે અને આજે શામવાડી ખાતે ધારાસભ્યશ્રી તેમજ અમારા પ્રદેશના નિરીક્ષકો એ ફોર્મ અને એમને સેન્સ પ્રક્રિયા લેવા આવવાના છે, ત્યારે શામવાડી ખાતે આજે ચલાલા શહેરના ભારતીય જનતા પાર્ટીના 100 આગેવાનો સાથે મળીને એ ફોર્મ રજૂ કરશે અને પોતાની દાવેદારી રજૂ કરશે। તે કાર્યક્રમ આજરોજ શામવાડી ખાતે રાખવામાં આવ્યો છે। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।